સંતોના મત પ્રમાણે જો ના જીવે તો એકડા વગરના મેડા જેવું. પોતાના પતિને સવારમાં ઉઠીને હસતું મોઢું બતાવો પછી દીવો કરવાની જરૂર નહીં. પોતાના પતિની મર્યાદાનું પાલન કરીએ ને તો અગરબત્તી કરવાની જરૂર નહીં. અને આ બધું ના કરીએ ને તો પેલું બધું ફરજિયાત કરવું. પણ એ બધી ભક્તિથી ભગવાન રાજી થતા નથી. એ બધું કરવાથી ભગવાન રાજી થતા નથી. સતી અનસુયાએ ભક્તિ કરી, સતી દ્રૌપદીએ કરી, સીતાએ કરી. તમે જુઓ હમણે જે ભક્તિ કરી એની આપણે દીકરીઓ છીએ. હા, અસત્યના માર્ગે છોડી સત્યના પંથે જ્યારે જઈએ ને ત્યારે સાચું કરવાનું આવે છે. પિયરની ભક્તિ ને સાસરીની ભક્તિમાં ફેર છે. પિયરમાં હોય તારે ફોટાની ભક્તિ કરીએ, ગમે ત્યાંની ભક્તિ કરીએ ચાલે, પણ સાસરે આયા પછી સાચાની ભક્તિ કરવાની. એ પોતાના પતિની મર્યાદાનું પાલન કરવાનું, પોતાના પતિની સાથે હળી મળીને રહેવાનું. ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરે. સવારમાં ઉઠીને એમને પગે લાગો ને ભગવાનને ભક્તિ કર્યા બરોબર. અને આ બધું ના કરો ને તો પેલું ફરજિયાત કરવું પડે. કરવું પડે કે ના કરવું પડે? હા, એક બોન પેપરે પાણી રેડવા જાય તો દોરો બોધે. મેં પૂછ્યું કે આ શું કરો? કે વટ સાવિત્રીનું વ્રત કરું છું. વનાથી શું થાય? પતિનું આયુષ્ય વધે. મેં કે ના વધે. ના વધે તા કે કેમ ના વધે? મેં વહેલા પૂજા કરીને જાવ, પેલો ચા વગર બેહી ગયો. તમે જશો નહીં તો લગી મનોમન મંત્ર બોલતો હશે. વધારે જીવાડવો છે તાકે હો. મેં જો હું કહું એવું કરો, વધારે જીવાડવો હોય તો. તાકે કેવું મોઢામાં ગાડા વાટ પડી હોય તો હખણો પૂરો રોટલો આલો, અને હખણો પૂરો રોટલો આલો ખાય તો એનું આયુષ્ય વધે. આ તો જઈને ચા ના આલો તો લગીને બચારો જીવ બારે. અને આયુષ્ય વધે, આયુષ્ય ઘટે. ખરું કે નહીં? વિઠ્ઠલ સવારમાં ઉઠીને હસતું મોડું બતાવો બચારાને શેર લોહી ચઢે. વાતો મણનો મોઢો. ઘણા ખરા તો વિઠ્ઠલ મારા ઘરમાં હસતો જ નહીં. વિજ્ઞાન પણ એમ કે છે ને સાથે સાથે સંતો પણ એમ કે છે તમે જેટલા હસતા રહો ને એટલું તમારું આયુષ્ય વધે. તમે જેટલા હસતા રહો, ખુશમાં રહો ને એટલો તમારો ચહેરો પણ ચમકતો રહે. અને ના જો તમે ડીપમાં જતા રહો, બરી બરી જીવીએ તો આયુષ આપણું ઘટી જાય, લોહી બળતું જાય, લોહી બળતું જાય. હા, એવી રીતે રહેવાની જરૂર નથી. આ તમે જુઓ કૂતરા ફરિયામ રહે, મસ્તીથી જીવે છે. જીવે કે નહીં? આ પેલા ભૂંડા તમે મસ્તીથી રહે, એમના બચ્ચા હોય એ નહીં કોઠામાં ભરેલું, નહીં કશું ખાવાનું, નહીં કશું પીવાનું, એ કોઈ હાલા ગાવા વાળું નહીં. એમને હલો લો 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 એમનું કોઈ ખરું? અને આપણે વિઠ્ઠલ પણ એ પોતાની મસ્તીથી જીવે છે. અને માણસની પાસે બેંક બેલેન્સ છે, વીઘું ખેડવાનું છે, મોણહોય હારો છે, હગવાલો આડો છે, આડોશી પાડોશી હારો, પણ મોઢો ચઢેલો લેન ભરે. હવે એમનું આયુષ્ય વધે ઘટે? બને તો સુધી ખુશમાં રહીએ ને તો જીવન જીવવાની પણ મજા આવે. આ જ એક અવસર એવો છે તમે સારું જીવન જીવી શકો. બીજા ક્યાં કે છે કેમ તમે જીવશો? લો શામાં મજા આવશે તમને? આવે વિઠ્ઠલ? ના આવે. આ એક જ અવસર એવો છે તમે જીવી ખુશમાં રહેવાનું. સારું થાય તોય શું, ના સારું થાય, ધાર્યું થાય તોય શું, ના થાય તોય. બહુ ચિંતા કરો, શાંતિથી ઊંઘી જાઓ, મજા આવશે જીવન જીવવા. તમે મોડા પણ દવાખાનામાં દાખલ કરે એટલે ડૉક્ટર ઘેરનું એક ઇન્જેક્શન મૂકી દે એટલે આવો શાંતિથી ઊંઘી જાય. લવરી કરતો બંધ થઈ જાય. પછી પાછો ભોનમાં લવરી ચાલુ કરે એટલે બીજી ગોળી આવે. અને ઊંઘાડતા દાડા ઊંઘાડી જ મેળવાનું એટલે ઓટોમેટિક એના મનના વિચારો છૂટી જાય અને પછી અસલ એને યાદ આવે. પછી કે સારું બહુ ખોટું થઈ ગયું ને, હું કઈ બેઠો છું એવું કરે. પછી એટલે શાંતિથી પછી આના વિચારોની અંદર જે ગડમથલ ચાલતી હોય ને, વિઠ્ઠલ મહારાજને દવાખાનામાં લઈ ગયા વગર એના વિચારો ઓછા ના થાય. એમ વિચારોના માણસ પાગલ બનતો જાય. એવી બધી બાબતો કરતા
સત્ય બાબત જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણને સાચું દેખાય. બીજી એક બાબત પણ એવી છે, સંતોનું કહેવું એમ છે, કોઈ જાશો ના એવાના ઓગળી રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો ના એવાના ઓગળી. તો જેના ઘરમાં સારા લક્ષણ ના હોય એને ઘેરે વાડકી વ્યવહાર કરવો નહીં. જેના ઘરના ખોરાક સારા ના હોય એમની જોડે વાડકી વ્યવહાર કરવા નહીં. કેમ? ઘણા ખરા અપલક્ષણો વાડકીએ ચોટીને પણ આવતા હોય છે. આપણા ઘરમાં નતા પણ આ વાડકી વ્યવહારે આયા છે. આવે કે ના આવે? કેને ઘેર વ્યવહાર સારા કરવા, જેને ઘેર સારા વ્યવહાર સારા વિચારો જેના ચાલતા હોય એને ઘેર વ્યવહાર થાય. તો કોને ઘેર થાય? જેને ઘેર સંતોના પેશાનમાં તેને ઘેર આવે છે ભગવાન. સંતોનું સન્માન થતું હોય, વિઠ્ઠલ મહારાજ એને ઘેર ભગવાન આવતા હોય. અને સંતોને ગમે ત્યાંથી જ્યારે આપણે બોલાવીને એમને પાલો પાણી પીવો ને એ ફેલ ના જાય. એક રકાબી તમારા ઘરની ચા પી જાય ને તો એ કમજરે જવા દેતા નથી. સંતોના સન્માન કરીએ, એમને આગતા સ્વાગતા કરીએ, આપણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલીએ. ઘણું બધું જે હતું અસત્ય પૂજાઈ જાય અને સત્ય રહી જાય છે. આ જગતની અંદર સાચી બાબત જે છે, નરસિંહે સાચી સલાહ આપી, મીરાએ સાચી સલાહ આપી. મીરાએ તો કહ્યું, તમે જુઓ મુખડું બે જોયું તારું, સર્વ જગત થયું ખારું, મન મારું રજું ન્યારું રે, હે મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું કારું, એટલે કયું મુખ? બેનો એમના પતિનું મુખ જોવે ને પછી આખું વિશ્વ ખારું લાગે. લાગે કે ના લાગે? પણ હજુ 11મા નંબરે જોયેલા જો હારા લાગતા હોય તો થોડો વિચાર કરવા જેવો ખરો. હા, ઘણા ખરા આ બેનો એમના પતિને ગાલો ગોદામાં કે તારા કરતા ફલાણા હારા નહીં કહેતા. વિઠ્ઠલમાં ના કહેવાય, ખોદા ના કહેવાય. વાંકો વાંકો તો આપણો મૂછનો વાર, વાંકો વાંકો તો મૂછનો. હા, ગમે તેવો હોય, સ્વાગર લૂલો લંગડો ગમે તેવો હોય. હા, ગારો હોય કુકડો હોય ગમે તેવો હોય, એની જે થાય. તમારે કંઈક બહાર ગામ જવું હોય ને કદાચ એવા ટહકારા છેલ્લા ઘરમાં લેતો હોય તો એ ઘરનું બહેણું હાચવે. હાચવે કે ના? હા, મોડા હોય તો આપણને હાથ થાય, એ ઘરનું બહેણું હાચવીને તો બેસી રહે છે. તારું મારવાની જરૂર ના પડે. વિઠ્ઠલમાં
અને કોઈ ના હોય તારા ઉપર એ ભરોસો ના રખાય. પાડોશી તોડી પહેરી જાય પહેક ના. પણ મોદો મોડા હોય ને તોય પણ આપણે એનું બોયનું આપણું હાથવીને બેહી રે ના બેહી. હા, જીવનની અંદર સાચું કરવાની અંદર જૂઠી બાબતોમાં ભરાઈએ નહીં. વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે. બહુ અંધશ્રદ્ધાઓમાં પણ રહીએ નહીં. હા, માણસને કશું વરગતું નથી, કશું નડતું નથી. નડે તો નવા જોડો નડે. તમારા મગજમાંથી બધું એક કાઢી નાખવાનું. આપણને કશું નડે, કશું ના નડે એની ચિંતા કરવા જેવી નથી. પણ મન જ્યારે કમજોર બને, આવક તમારી ઘટે એટલે કશુંક ને કશુંક નડે. આવકને ઘટવા દેવાની નહીં. દરરોજ 500 કમાતા હોય, દરરોજ 500 ચાલુ જ રાખો. અને જો આવક ઘટી એટલે કશુંક ને કશુંક નડ્યું સમજી લેવાનું. જેના ઘરમાં હલ્લી તડાકા મારવાનું ચાલુ થાય છે ને એવા દબા મારે. ફલાણું નડે, ફલાણું નડે, ફલાણું નહીં. ભાઈ કશું નડતું, ચિંતા નહીં. આવક વાળાના ઘરમાં કશી માથાકૂટ નહીં. આ તમે જુઓ, જે સુખી કુટુંબ, જે પૈસા વાળા, જે ધંધો કરે છે ને ધંધો, એમને કશી માથાકૂટ જ નહીં. ધંધો નહીં કરતા એને માથાકૂટ. ધ્યાન રાખીને હેડીએ, પછેડી હોય એટલા પગ લોબા કરીને રાત ખાલી કાઢવાની છે. સમાજની અંદર અમુક બદીઓ એવી પડી ગઈ, વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય ત્રીજે. પછી ઓલી તડાકા મારે. કેવું કરે? વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય ત્રીજે. નિયમ બદલીએ, નથી વગાડવું ડીજે, નથી મૂકવી જમીન બીજે, નથી કોમે જવું ત્રીજે. આપણે આપણું જ ખેડી ખાવું છે. આવકને ઘટવા નહીં દેવાની. બેનો એ ઘરમાં થોડી તેવડ રાખવાની. જે તેવડ રાખે એ જ ઘર આગળ આવે. આ તો ભાઈ કમાઈ 300, તા બોન વાપરે 350. ફરી આમ જે લારી વાળો આવે પાછો જાય, પછી આ ઘર ઊંચું આવે. ઘણા ખરા ખીચડું રોધે જ ને. કાલ બપોર 12 વાગ્યા લગીને ઉકેડે હોત ફરતું. 12 મહિનાના ચોખા લાયા તા, 6 મહિનામાં સાફ ઊંધું ખાલી વધે જ. માપ કાઢીએ માપ, વાસી વધે નહીં, કૂદતા ખાય નહીં. નિયમ પ્રમાણે જીવન જીવીએ, નિયમમાં રહીએ. બને એટલું તેવડ રાખીને ચલોઈએ. હા, ગેસનો બોટલો 22 દાડા ચાલતો હોય, મહિનો ચાલે એવું કંઈક કરતા રહીએ. વ્યવસ્થિત રીતે આપણે આપણા રીતે આપણું જીવન બનાવીએ. કોઈ આપણે ઘેર નાખવા આવવાનું નથી. આપણે જેટલું છે એટલામાં જ આપણે રમવાનું. જીવનની અંદર બધી બહુ બાબતો શીખવા જેવી છે. અને શીખવા જઈએ ને તો આ દાઢાને રાતો ઓછી પડે એવું છે. 80 વર્ષ સુધી અખાતરાત કર કરવાના. એમ વિઠ્ઠલ 80 વર્ષ સુધી તો જીવન જીવવાનો અખતરો કરવાનો. કાલે સુખનો દાડો આવે, કાલે સુખનો ના, આજે જ સુખનો દાડો આવી જાય. જે થાય સુખ જ છે, દુઃખ છે. હા, ન માનવા જેવું માનીએ તો મહારાજ આપણું વેડફાય નહીં. ન પૂજવા જેવું પૂજીએ તો આપણું વેડફાય નહીં. માનવા જેવું હોય એને જ માનીએ તો આપણું ધન વેડફાય નહીં. તમે જો સમજદાર વ્યક્તિઓ, આ તમે જો પૈસા વાળા હોશિયાર, એમણે એમના છોકરાને વિદેશ મોકલી દીધો. નહીં રવિવાર ભરવાનો, નહીં મંગળવાર ભરવાનો, નહીં કશું હેડી નહીં જવાનું, નહીં કશું નહીં. એમના છોકરા તો કમાય છે. અને આપણો 4 દાડા કમાય, 1 દાડો ઘેર, અને રવિવારે પાછું નહાના છે. તો શું ઓનલી તડાકા મારે નહીં, તાર આગળ આવે એવું લાગે? ના આવે. હેડ ના કરીએ, સમજી વિચારીને હેડીએ. ધંધો દરરોજ કરતા રહીએ, આવકને વધારો કરતા રહીએ, જાવકને ઘટાડો. એક દાડો તમે જ્યારે બગાડો છો ને, તારે 1 મહિનાની અંદર નફો 1 જ દાડો હોય. તમે ગણતરી કરજો, હોય કે ના? બચત થવાનું હોય એના તમે દાડા બગાડો. અહીંયા જ પાછા રવિવાર ભરીએ એટલે 500 એમ જ જાય કે ના જાય? તમે જો ગણતરી કરવા બેસો ને તો ફાયદો કોમ શેમો છે અને નુકસાન શેમો છે. એવું કરતા રહીએ. એવું કરતે કરતે આપણા જીવનને આગળ લાવતા રહીએ.
જીવનની અંદર આગળ લાવવાનું કામ સંતો જ કરે છે. આ જગતમાં બીજા કોઈ કરતા નથી. ખોરાક પણ આપણે આપણા સારા રાખીએ. તમે જુઓ, સગો બાપ મરી જાય કે હગી માં મરી જાય, એની નનમીને આપણે અડીએ એટલે એનો હગ્ગો છોકરો અભડાઈ જાય. આવે ને બારીને આવ્યા પછી એને નાહવું પડે, કપડો પાછો પલાળી નાખે, બીજો કપડો પહેરે, નહીં નાખે, નયા પછી ઘરમાં પહેરે તો લગી ઘરમાં પણ પહેરતા નહીં. કેમ કે મરેલાને અડવાથી આપણે અભડાઈ જઈએ. આવું તો આપણે જાણીએ છીએ કે મરેલાને અડવાથી અભડાઈ જવાય. તો ઘણા ખરા માણસો તમે જુઓ, સવારનું મરી ગયેલું હોય, હોજે વેચાતું લાઈને ઘરમાં લઈ જઈને બાફીને ખાય, એ મરેલું પાછું મય ઉતારે, તાર નહીં અભડાઈ જતો? તા કે ના, ઓને પ્રસાદ કહેવાય, ઓને પ્રસાદ કહેવાય. એ મરેલું વિઠ્ઠલ લાઈન બાફી પાછું મય ઉતારે. તા હગા માં હગા બાપ કરતા ગયું. હગા માને અડવાથી, એની નનામીને અડવાથી છોકરો અભડાઈ જતો હોય તો આ મરેલું મય ઉતારવાથી આ ના અભડાઈ જાય. પણ ઓને સમાજે, જગતના લોકોએ ઓને પ્રસાદ કર્યો. આપણો લોહી અભડાયા લોકોએ આવા લોહીવાળા ખોરાક પણ ના ખાઈએ. સિંહ ખોરાક કરે, શિકાર કરે, એ જે શિકાર કરે ને એનું લોહી ગરમ હોય તો લગીને એ ખાય, પછી ના ખાય. ભૂખે મરી જાય પણ ના ખાય. આપણે તો લોહી તાઢો થઈ ગયા. એવા ખોરાક પણ ખાવા નહીં. પ્રોટીન તમારા શરીરને જો જરૂરિયાત હોય તો હોજે ચણા પલાળી રાખો, હવામાં ખાઓ, સારા પ્રોટીન છે. મગ પલાળી રાખો ને હવારમાં તમે ખાઓ. જે ખાય મગ એના ચાલે પગ. આવા ખોરાક આપણે ના કહીએ. પેલા ચરબીઓ વાળા ખોરાક ખાય. સરકારે તમને ચણા આલે છે, ચણા તા વેચી ખાય. સરકારે કહ્યું કે ચણા ખાઓ, છોકરાને ખવડાવો, તમે ખાઓ, તા વેચી ખાય. હવે શું કેવું મોણસને, શું કેવું? ના ખાવા મરેલો લાઈ બાફી ખાય. આઘું કશું મરી ગયો કૂતરું અહીં લાઈન રાતે ખાય, કાં તો દાડે ખાય, બહાર બેસીને ખાય ને ઢેલી તો અહીં ઢેલી લાઈને ખાય. અને માણસ થોડું હોશિયાર તે કાળા જબલમ લાવીને ઘરમાં બેસીને ખાય. ખાય બે હરખું જ, કશો ફેરફાર નહીં મળે. ફેરફાર ખરો કે પેલો બહાર ખાય, ઢેલી લાઈને ખાય, એમના પ્રમાણે ખાય. પેલો થોડો બુદ્ધિવાળો, થોડો બે ખાય, એક મરેલું જ ખાય, એટલે કૂતરામાં જ નંબર આવે. ખોરાક પણ આપણા એવા હોવા જોઈએ, આપણા વિચારો પણ એવા હોવા જોઈએ, સંસ્કારો પણ એવા હોવા જોઈએ. જીવનની અંદર સંસ્કાર એ જ મહત્વના છે. તો થડ હશે એવું ફળ આવશે. વિચારો સારા હશે તો ઘરમાં સારા પાકશે. અને એક એવો જેદાર નઠારો પાક્યો ને તેદાર કૂડ હોત બગાડી નાખશે. સમયની સાથે આપણે ચાલતા આરતી પ્રસાદનો આપણે સમય છે. આરતી પ્રસાદ સમય આપણે દઈશું તો આરતી ઉતારવા માટે અહીં આવી જશે સતગુરુ મહારાજનો જય.
સતગુરુ મહારાજ નીચે મૂકો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. સતગુરુ મહારાજ જય. તો કંચન થાળ કર ધરી અને લાવે રાણી રૂકમણી તમને પીરશે તમે જમો ને જુગ દાદા. ભોજન પીરસા ભાવતાન તમે જમજો રાખી ખો. ભવ જાશે ભવ રોગનો મોક્ષે સંશય તો
સદગુરુ મહારાજનો જય હો. ये हरि मारे आंगणे आवश्यक नहीं वाला मारा आंगणे हरि मारे आंगणे आवश्यक नहीं तमने જમાડવાની ભાવના મારે ઓગણે આવજો કે તમને જમાડવાની ભાવના મારે જમાડા
प्रसाद પીરસવા માટે આવી જાય પ્રસાદ કદાચ ઘેરથી કઈ ના હોય તો લઈ જવાનું Thank you.
હરી નહીં મળે એ અમરાપુરના બાકી રે ગળે રસ ગાયો કે હરી